નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રેક્ટિકલ નંબર 10 જોવાના છે, જે નવમા પ્રેક્ટિકલનું એક્સટેન્શન વર્ઝન છે. નવમા પ્રેક્ટિકલની અંદર આપણે થિયોરિટિકલી જોયું હતું કે ઓવરહેડ જે લાઇન છે એના 3 ટાઈપ હોય છે. એક તમારું ઓવરહેડ બેડ કંડક્ટર, એક એરિયલ બંચ કંડક્ટર અને ત્રીજું હોય છે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ. તો આ વખતે આપણે એ થિયરી કરતા એક સ્ટેપ આગળ આવ્યું કે આપણે લાસ્ટ ટાઈમ પણ એસ્ટિમેટ કાઢ્યો હતો, પણ આ વખતે આપણે એકલા ઓવરહેડ સર્વિસ લાઇનનો એસ્ટિમેટ કાઢવાનો છે ડિટેલની અંદર. પ્રેક્ટિકલની અંદર શું શું છે પહેલા જોઈ લઈએ. તો પ્રેક્ટિકલ નંબર 10, જેમાં આપણો ઓબ્જેક્ટિવ પ્રેક્ટિકલ પરફોર્મ કરવાનો આપણો હેતુ છે કે આપણે ઓવરહેડ સર્વિસ કનેક્શન જે છે એનું એસ્ટિમેટ કાઢતા શીખવા જોઈએ, આપણને આવડવું જોઈએ. જો તમે નવમો પ્રેક્ટિકલ કર્યો હશે તો તમને 3 ટાઈપનું જે કનેક્શન છે એનું એસ્ટિમેટ કાઢતા ઓલરેડી આવડી ગયું હશે. આ આપણે એક ફરીથી રિવિઝન ટાઈપનું પ્રેક્ટિકલ 10માં કરીએ છીએ, પણ ફક્ત આની અંદર ઓવરહેડ સર્વિસ કનેક્શનનું ગણવામાં આવ્યું છે. આ પ્રેક્ટિકલ જે છે એ ચેપ્ટર નંબર 5માંથી છે, એટલે આનો CO5 છે કે જેની અંદર તમે ઓવરહેડ સર્વિસ લાઇનનું એસ્ટિમેટ કાઢવાની ટેકનિક શીખો છો. કઈ કઈ વસ્તુ આપણને જોશે? તો એસ્ટિમેટ કાઢવા માટે વેન્ડરનું પ્રાઇસ લિસ્ટ, બેર કંડક્ટર, વુડન પોલ, સર્વિસ કટઆઉટ અને મીટર જે છે એની માઉન્ટિંગ એસેસરીઝ, લેબરનો રેટ કેટલો ચાલતો હોય છે એ પ્રમાણે તમારે લખવાનો છે, અને જે સ્કેચ કરવાનો હોય સાઇટનો, જેથી કરીને તમારી પાસે કંપનીની અંદર રેકોર્ડ રહે એ સર્વિસ ક્યાંથી આપી છે એના માટે તમારે એનો સ્કેચ કરવાનો હોય તો અને કેલ્ક્યુલેટર, આટલી વસ્તુની જરૂર પડશે. થિયરીની અંદર આપણને ઓવરહેડ સર્વિસ કનેક્શન જે છે એ સપોર્ટ પોલ, કંડક્ટર, ફિટિંગ અને સર્વિસ કટઆઉટનો બનેલો છે, જેની અંદર આપણે બધી જ વસ્તુઓના ભાવ લખવાના હોય છે. એના પછી એની પ્રોસિજર આપી છે પ્રેક્ટિકલની અંદર કે આપણે પ્રેક્ટિકલમાં કઈ રીતે આગળ વધશું. ત્યારબાદ આપણને એક સેમ્પલ ટેબલ આપ્યું છે અને એક ટાસ્ક આપ્યો છે જેમાં આપણે એસ્ટિમેટ કાઢવાનો છે ઓવરહેડ લાઇનનું. ત્યારબાદ કન્ક્લુઝન અને 3 સવાલના જવાબ સાથે આપણો પ્રેક્ટિકલ કમ્પ્લીટ થાય છે. ચલો તો ડીલે કર્યા વગર આપણે આખો પ્રેક્ટિકલ સમજવા ટ્રાય કરીએ. તો આપણે પ્રેક્ટિકલ નંબર 10ની અંદર ઓવરહેડ એસ્ટિમેટ કાઢવાનો છે, ઓવરહેડ સર્વિસ લાઇનનો એસ્ટિમેટ કાઢવાનો છે. આની પહેલાના લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે સર્વિસ લાઇન એટલે શું, તો કે તમારા ઘરની બહાર જે ઇલેક્ટ્રિસિટીના પોલ્સ લાગેલા છે એ પોલમાંથી તમારા ઘરે જે કનેક્શન વાયર આવે છે એને આપણે સર્વિસ લાઇન કહીએ છીએ, અને આ સર્વિસ લાઇન માટેનો એસ્ટિમેટ આપણે શોધવાનો છે. ઘણીવાર મીટર ડિપાર્ટમેન્ટ જે હોય છે એ ઘરે મીટર લગાડીને જતા રહે છે, અને ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ વાળાનું કામ છે કે એ લોકો આવી અને પોલ ઉપરથી તમને સર્વિસ લાઇન આપે. તો આ પ્રેક્ટિકલની અંદર આપણે પોલમાંથી મીટર સુધી જે સર્વિસ લાઇન આવે છે એનો એસ્ટિમેટ કઈ રીતે કાઢશું એ જોવાના છે. સૌથી પહેલા અહીંયા આપણને વુડન પોલ દેખાય છે. આ પોલ ઉપર તમે જે આડુઆ રાખ્યું છે એ આપણા ક્રોસ આર્મ છે. અહીંયા આ જે દેખાય છે એ આપણા પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે. ઇન્સ્યુલેટર ઉપરથી તમારો જે કેબલ છે સર્વિસ લાઇન કેબલ એ ફ્લો થઈ રહ્યો છે. ત્યારબાદ અહીંયા તમારા બેર કંડક્ટર છે કે જે કંડક્ટર સર્વિસ લાઇન થ્રુ તમારા ઘરે ફેઝ અને ન્યુટ્રલના ફોર્મમાં આવશે. 3 ટાઈપની સર્વિસ હતી એ પણ આપણે લાસ્ટ ટાઈમ જોઈ હતી. તો સ્ટાર્ટ કરીએ. પ્રોસિજર છે કે આપણે પ્રોસિજરમાં શું કરવાનું છે, તો સૌથી પહેલા આપણે 230 વોલ્ટમાં, કારણ કે સિંગલ ફેઝ સપ્લાય આપવાના છે તો 230 વોલ્ટમાં કામ કરવાના છે. અને આપણે જે ટાસ્ક આપવામાં આવ્યું છે આપણને, એક જ મિનિટ, એની અંદર આપણે એનો એસ્ટિમેટ કાઢવાનો છે. તો પહેલું આપણે આપણો સિનારીઓ ડિફાઇન કરશું કે આપણે કયા કેસ માટે એસ્ટિમેટ કાઢવાનો છે. બીજું આપણે કયા કયા કોમ્પોનન્ટની જરૂર પડશે એ લખશું આપણે, અને એની અંદર કંડક્ટરની લેન્થ કેટલી રાખવાની છે, 2 પોલ વચ્ચે સ્પાન કેટલો રાખવાનો છે, ઇન્સ્યુલેટર અને ક્લેમ્પ પર પોલ કેટલા જોશે, એટલે કે 3 ઇન્સ્યુલેટર પર પોલ અને 3 ક્લેમ્પ પર પોલ આપણને જરૂર પડશે, અને સર્વિસ કટઆઉટ એસેમ્બલીની જરૂર પડશે. આપણી પાસે કોમ્પોનન્ટનું લિસ્ટ આવી ગયા બાદ આપણે બધાનો યુનિટ રેટ નક્કી કરશું, અથવા તો આપણને જે રેડીમેડ પીડબ્લ્યુડી ડિપાર્ટમેન્ટમાંથી અથવા તો ડિસ્ટ્રીબ્યુશનની ઓફિસમાંથી જે રેટ મળી ગયો હશે એ આપણે લખીશું.
ત્યારબાદ આપણે બિલની ક્વોન્ટિટી પ્રિપેર કરશું. એની અંદર આપણે કેટલી ક્વોન્ટિટી જોશે, એ ક્વોન્ટિટીનો ભાવ કેટલો છે, ટોટલ ભાવ કેટલો છે, આ બધું લખશું. ત્યાર પછી આપણે મટીરિયલની કોસ્ટ અને લેબરની કોસ્ટ કેલ્ક્યુલેટ કરશું અને એના ઉપરથી આપણને બંનેનું ટોટલ મળશે અને એ ટોટલ ઉપર આપણે 10% કન્ટીજન્સી ચાર્જ લગાડશું એટલે આપણને ટોટલ પ્રાઇસ મળી જશે. અને ત્યારબાદ તમારો વાયર જેટલા મીટરનો હોય એટલા મીટરથી એને ડિવાઈડ કરશું તો આપણને કોસ્ટ પર મીટર મળી જશે. આની અંદર સિમ્પલ તમને એક સેમ્પલ ટેબલ આપેલું છે કે જેમાં 10 mm સ્ક્વેરનો બેર કંડક્ટર આપણે લીધો છે, 100 મીટરની ક્વોન્ટિટી, વુડન પોલ 5 લીધા છે, ક્રોસ આર્મ 5 લીધા છે, પોર્સેલિન ઇન્સ્યુલેટર 15 લીધા છે, ક્લેમ્પનો સેટ 5 લીધા છે, સર્વિસ કટઆઉટ 1 લીધું છે એસેમ્બલીમાં. તો મટીરિયલની કેટલી રિક્વાયરમેન્ટ છે, એનો યુનિટ ચાર્જ કેટલો છે, અહીંયા કોસ્ટ કેટલું છે એ આપણે લખવાનો હોય. લેબર કોસ્ટ લખી કન્ટીજન્સી કરો તો તમને ગ્રાન્ડ ટોટલ મળી જાય. તો આ પ્રોસેસ આપણે એસ્ટિમેટ કાઢવા માટે ફોલો કરવાની છે. આપણું ટાસ્ક જોઈ લઈએ તો આપણને ટાસ્ક આપવામાં આવ્યું છે કે ભાઈ એક સિંગલ ફેઝ 230 વોલ્ટ સર્વિસ લાઇનનું કનેક્શન છે કે જેમાં 100 મીટરની લેન્થ રિક્વાયરમેન્ટ છે અને નજીકના એલવી પોલમાંથી રેસિડેન્શિયલ મીટર બોક્સમાં તમારે કનેક્શન આપવાનું છે અને તમારે સ્પેરમાં એપ્રોક્સિમેટલી 25 મીટર રાખવાનું છે. સ્પાન, બે પોલ્સ વચ્ચેનો જે સ્પાન છે એ 25 મીટર રાખવાનો છે. ત્યારબાદ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે કે ભાઈ કેટલા સ્પાનની જરૂર પડશે અને કેટલા પોલની જરૂર પડશે. આપણને ઓલરેડી બે પોલ વચ્ચેનો સ્પાન આપ્યો છે 25 મીટર. ત્યારબાદ આપણે લિસ્ટ બનાવવાનું છે મટીરિયલનું કે જેમાં બેર કંડક્ટરની વાયર કેટલો જોશે, વુડન પોલ્સ કેટલા જોશે, ક્રોસ આર્મ કેટલો જોશે, ઇન્સ્યુલેટર અને ક્લેમ્પની સંખ્યા કેટલી જોશે, એના ઉપરથી સર્વિસ કટઆઉટ. ત્યારબાદ આપને જે સેમ્પલ ફોર્મમાં આવ્યું હતું એવી રીતે ઓબ્ઝર્વેશન ટેબલ બનાવવાનું છે અને એના ઉપરથી આપણે લેબર કોસ્ટ કેલ્ક્યુલેટ કરવાની છે અને 10% કન્ટીજન્સી ચાર્જ ગણી અને ટોટલ ગ્રાન્ડ ટોટલ શોધવાનું છે. ચલો ટાસ્ક સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરવાનું ચાલુ કરીએ. આપણને ડેટા શું આપ્યો છે? તો આપણને ડેટા આપ્યો છે કે ભાઈ સિંગલ ફેઝ 230 વોલ્ટ, સર્વિસની લેન્થ આપી છે 100 મીટર અને સ્પાન આપ્યો છે 25 મીટર. તો સૌથી પહેલા આપણે સ્પાન કેલ્ક્યુલેટ કરીએ. 100 મીટરનો સ્પાન છે અને એક સ્પાન 25 મીટરનો ગણવાનો છે. તો 100 ભાગ્યા 25 કરો તો ટોટલ તમને 4 સ્પાનની સંખ્યા મળી જાય. પોલની સંખ્યા કેટલી હશે? તો કે ભાઈ જે સ્પાન હોય +1 કરીએ તો 4 + 1 કરીએ તો તમને પોલની સંખ્યા મળી જશે. એટલે આપણને ટોટલ પોલની રિક્વાયરમેન્ટ ખબર પડી ગઈ કે આ કનેક્શન જે 100 મીટરનું છે એ આપવા માટે આપણને 5 પોલની જરૂર પડશે. ત્યારબાદ આપણે લિસ્ટ અને ક્વોન્ટિટી બનાવીએ મટીરિયલની. તો સૌથી પહેલો આપણને એક બેર કંડક્ટર જોશે, એ 105 મીટરનું લેશો. 5 મીટર આપણે વેસ્ટેજમાં રાખીએ છીએ એટલા માટે. ત્યારબાદ આપણે વુડન પોલ 6 મીટરના 5 જોશે આપણે, ક્રોસ આર્મ 4 જોશે, પોર્સેલેઇન ઇન્સ્યુલેટર 15 જોશે, ક્લેમ્પના સેટ 5 જોશે, સર્વિસ કટઆઉટ 1 જોશે અને ત્યારબાદ આપણે એનું ટેબલ બનાવશું. તો ટેબલની અંદર આપણે દરેક ઇક્વિપમેન્ટ લખી દેશું, એનો યુનિટ લખી દેશું કે મીટર છે કે ક્વોન્ટિટી છે, કેટલી ટોટલ ક્વોન્ટિટી જોશે, દરેક વસ્તુનો રેટ કેટલો હશે અને એના ઉપરથી આપણે ટોટલ કેલ્ક્યુલેટ કરશું. ત્યારબાદ એની અંદર આપણે લેબર એડ કરશું કે ભાઈ પોલ ઇરેક્શનનો કેટલો લેબર થશે, તમારે જે કંડક્ટર સ્ટ્રિંગ કરવાના છે, નાખવાના છે અને એને બાઇન્ડ કરવાના છે એનો કેટલો ખર્ચો થશે અને કમિશનિંગ અને ટેસ્ટિંગનો કેટલો ખર્ચો થશે. સ્ટેપ નંબર 5 ની અંદર આપણે એની અંદર કન્ટીજન્સી કરશું અને ગ્રાન્ડ ટોટલ કેલ્ક્યુલેટ કરશું. કન્ટીજન્સી ચાર્જીસ આપણે 10% લઈએ છીએ ટોટલ પ્રાઇસના અને એના પરથી આપણને ગ્રાન્ડ ટોટલ મળી જશે. તો હવે આપણે જે રેટ એઝ્યુમ કર્યા છે કે ભાઈ બેર કંડક્ટરનો આપણે રેટ એઝ્યુમ કર્યો છે 180 રૂપિયા પર મીટર. વુડન પોલ જે 6 મીટરનો છે એનો આપણે રેટ એક પોલનો 1200 રૂપિયા એઝ્યુમ કર્યો છે. ક્રોસ આર્મ છે એના 200 રૂપિયા નક્કી કર્યા છે. પોર્સેલિન ઇન્સ્યુલેટર છે એ 250 રૂપીસનો આવે છે એવું આપણે ધાર્યું છે. ક્લેમ્પ સેટની પ્રાઇસ 150 રૂપિયા રાખી છે. સર્વિસ કટઆઉટની એસેમ્બલી આપણે 1500 રૂપિયા પર સેટ રાખી છે. લેબરની અંદર પોલ ઇરેક્શનના આપણે 1000 રૂપિયા રાખ્યા છે પર પોલના અને કંડક્ટર સ્ટ્રિંગ કરવાના એટલે પિન ઇન્સ્યુલેટર ઉપર બાંધવાના અને એને
પોલ ઉપર લટકાવવાના જે પ્રાઇસીસ છે એ આપણે 10 રૂપિયા પર મીટર રાખ્યું છે. કમિશનિંગ અને ટેસ્ટિંગ કરવા માટેનું જે આખા આપણું કામ છે એના માટે આપણે 2000 રૂપિયા ગણ્યા છે. અને ત્યારબાદ આપણે આખું જે ટેબલ છે એ અહીંયા બનાવી દીધું છે, જેની અંદર દરેક વસ્તુની પ્રાઇસ લખેલી છે, એની સામે એના યુનિટ રેટ લખ્યા છે અને ટોટલ પ્રાઇસ કાઢી છે. તો મટીરિયલની જે ટોટલ પ્રાઇસ આવે છે એ આવે છે 31,700 રૂપિયા. લેબરની પ્રાઇસ આપણે કેલ્ક્યુલેટ કરીએ તો એ આવે છે 8,050 રૂપિયા અને કન્ટીજન્સી ચાર્જીસ એના 10% રાખીએ બંનેનું ભેગું કરીને તો એ આવે છે 3,975. અને આવી રીતે જો 3 વસ્તુઓનું ગ્રાન્ડ ટોટલ કરીએ તો આવી જાય છે 43,725. ટોટલ આપણે જોબ 100 મીટર માટેનો છે તો 43,725 ને આપણે 100 વડે ડિવાઈડ કરી દઈએ તો પર મીટર આપણને આ જે આપણને ટાસ્ક આપવામાં આવ્યું છે એની કોસ્ટ પડશે 437 રૂપિયા. તો આ રીતે તમને જે પણ આપણને ટાસ્ક આપ્યું હોય એના ઉપરથી વસ્તુઓની ગણતરી કરતા, વસ્તુઓ કઈ રીતે પરચેસ કરવાની, કેટલી ક્વોન્ટિટી જોશે, એ બધી વસ્તુઓ આપણને ખ્યાલ હોવી જોઈએ. લાસ્ટમાં આપણે કન્ક્લુઝન અને 3 સવાલના જવાબ લખવાના છે. તો કન્ક્લુઝનની અંદર આપણે શું લખશું તો કે આ પ્રેક્ટિકલની અંદર ઓવરહેડ સર્વિસ કનેક્શન માટે જરૂરી સામગ્રી ઓળખવી, જેમ કે ક્રોસ આર્મ આવશે, પુર્સેલિન આવશે, પોલ્સ આવશે, એની ક્વોન્ટિટી ગણવી, મટીરિયલ, લેબલ, કન્ટીજન્સી અને ગ્રાન્ડ ટોટલ અલગ દર્શાવતી બીઓક્યુ એટલે કે બિલ તૈયાર કરવી. ત્યારબાદ સ્પાનની લંબાઈથી પોલની સંખ્યા કઈ રીતે નક્કી થાય છે, ક્રોસ આર્મ, ઇન્સ્યુલેટર, ક્લેમ્પ, સર્વિસ કટઆઉટ જેવી વસ્તુઓ સલામતી અને વિશ્વસનીયતા માટે કેમ જરૂરી છે એ આપણે સમજ્યા. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ સેફટી માટે કયા કયા લાગુ પડવાના છે આપણે ત્રીજા ક્વેશ્ચનના જવાબમાં આપણે આવી જવાના છે. અને મટીરિયલ પ્લસ લેબલ ઉપર સામાન્ય રીતે કઈ રીતે 10% કન્ટીજન્સી એડ કરી અને પ્રતિ મીટર ખર્ચ આપણે કઈ રીતે બતાવીએ છીએ એ આપણે આ પ્રેક્ટિકલમાંથી શીખ્યા છે. હવે સવાલ જવાબ જોઈ લઈએ. તો પહેલો સવાલ છે સ્ટેટ ટાઈપ્સ ઓફ સર્વિસ કનેક્શન. તો આપણને મેઇન 3 કનેક્શન ખબર છે, ઓવરહેડ સર્વિસ કનેક્શન, અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શન અને એબીસી કનેક્શન એટલે કે એરિયલ બંચ કંડક્ટર દ્વારા કનેક્શન આપે છે. ત્યારબાદ તમે ટેમ્પરરી સર્વિસ કનેક્શન પણ આપતા હોય છે તો એ એની ચોથી ટાઈપ આવે છે. સવાલ નંબર 2 ડિફાઇન ઓવરહેડ સર્વિસ કનેક્શન. તો ઓવરહેડ સર્વિસ કનેક્શન એટલે લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાંથી પોલ માઉન્ટેડ કંડક્ટરો તથા ફિટિંગ એટલે કે ક્રોસ આર્મ, ઇન્સ્યુલેટર અને ક્લેમ્પ દ્વારા ગ્રાહકના સ્થળે લાવવામાં આવતો પુરવઠો કે જે સર્વિસ કટઆઉટ દ્વારા એના એનર્જી મીટરમાં આપવામાં આવે છે એને આપણે ઓવરહેડ સર્વિસ લાઇન કહીએ છીએ. તમે 8મો અને 9મો પ્રેક્ટિકલ પરફેક્ટ કર્યો હશે તો તમને આ 10મો પ્રેક્ટિકલ રિવિઝન જેવું જ લાગશે. ત્યારબાદ આપણે ત્રીજા અને છેલ્લા સવાલનો જવાબ આપીએ કે ભાઈ ઓવરહેડ સર્વિસ કનેક્શનને લગતા આઈ રૂલ્સ જણાવો. તો આપણે જે પણ સામગ્રી છે એ સ્ટાન્ડર્ડ હોય એવો ઉપયોગ કરવો જોઈએ. ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ ક્લિયરન્સ જાળવવી જોઈએ એટલે જમીનથી એનું ડિસ્ટન્સ, કોઈ પણ બિલ્ડિંગ હોય એનાથી એનું ડિસ્ટન્સ કેટલું રાખવાનું એ ક્લિયરન્સ આપણે રાખવી જોઈએ. દરેક પોલ ઉપર દરેક પોલ જે હોય ત્યાં આપણે અર્થિંગ પ્રોપર કરવું જોઈએ અને જ્યાંથી તમારો જે ડિસ્ટ્રીબ્યુશનનો સર્વિસ લાઇનનો કેબલ છે એ સર્વિસ કટઆઉટમાં એન્ટર થતો હોય ત્યાં પ્રોપર આઇસોલેશન રાખવું જોઈએ. સર્વિસ ડ્રોપ હોય એની અંદર બીજા કનેક્શન અથવા તો એની અંદરથી લૂપ લઈ અને બીજા જોડાણો કરવાનું આપણે ટાળવું જોઈએ. અને જે તમારા પોલ્સ છે એને ઝાડ અને મેટલથી આપણે દૂર રાખવા જોઈએ. ત્યારબાદ ઇન્સ્યુલેટર અને ક્લેમ્પ ઉપર આપણે પ્રોપરલી એને માઉન્ટ કરવું જોઈએ, પ્રોપરલી જોડાણ કરવું જોઈએ જેથી કરીને એ નીકળી ના જાય. ફેઝ અને ન્યુટ્રલની આપણે ઓળખ એકદમ સ્પષ્ટ રાખવી જોઈએ. મીટર સર્વિસ જે હોય એને વેધર પ્રૂફ બોક્સની અંદર આપણે સેફ રાખવી જોઈએ અને એનર્જાઇઝ કરતા પહેલા ઇન્સ્યુલેશન અને પોલારિટી ટેસ્ટ વગેરે કરવો જોઈએ અને જે પણ આઈને લગતા બીજા સ્ટાન્ડર્ડ નિયમો હોય એને પણ આપણે અનુસરવા જોઈએ. તો હોપ કે તમને આના ઉપરથી પ્રેક્ટિકલ નંબર 10 આખો ખ્યાલ આવી ગયો હશે. કઈ રીતે આપણે એના પ્રાઇસ કેલ્ક્યુલેટ કરવાની છે. આની અંદર ખાલી આપણે એક જ ટાઈપની પ્રાઇસ કેલ્ક્યુલેટ કરી છે. કઈ પ્રાઇસ આપણે ધારવી છે, કઈ રીતે ધારવી જોઈએ એ બધી વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરી લીધી છે. તો પ્રેક્ટિકલ શાંતિથી સાંભળવા માટે અને તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ. હોપ કે તમે બધા પ્રેક્ટિકલ દરરોજ જોઈ રહ્યા છો અને પછી લખી અને સમજી રહ્યા છો. થેન્ક યુ સો મચ.